તો હલો ગાઈઝ, કેમ છો? જય માતાજી ભાઈ. આજે બુધવાર થયો અને આપણે ભાઈ વિડીયો એક નવો અપડેટ લઈને આવ્યા છીએ અત્યારે કે ભાઈ ઘણા લોકોના ક્વેશ્ચન છે કે કઈ કઈ કંપની છે ત્યાં સ્લોવાકિયામાં, બરાબર. મારા સિવાય બીજી કઈ કંપની, ઘણી બધી કંપનીઓ, અને લોકોને એ બી ક્વેશ્ચન કે ભાઈ ડિપેન્ડેડ પછી ફેમિલી સાથે ત્યાં આપણે રહી શકીએ કે ના રહી શકીએ. તો આપણા વિડીયોમાં ક્લિયર કરીએ કે ભાઈ એકોમોડેશન તમને અલગથી મળે કપલ માટે, કે તમે ફેમિલી લઈને એમના માટે અલગ મળે, પછી કંપનીમાં કેટલી સેલરી, બીજી કંપનીમાં વેકેન્સી છે કે નહીં, આપણી કંપનીમાં વેકેન્સી છે કે નહીં, એ બધું આપણા વિડીયોમાં ક્લિયર કરીશું. અત્યારે તો જુઓ, પાછો તડકો મસ્ત કાઢ્યો છે, વાદળા થોડા છે, પવન સારો એવો. અને અત્યારે ભાઈ ટાઈમ થયો છે 11 વાગ્યા અને આપણે શાક રોટલી બનાવી દીધી છે. આ ચોકલેટના ડબ્બામાં રોટલી વરી હોય જો આપણે રોટલી બનાવી છે અને સબ્જી. એટલે ભાઈ ખાવા પીવાનું તો રેડી થઈ ગયું, આપણે ફટાફટ બનાવી દઈએ. એકલાનું બનાવવાનું એટલે વધારે વારે ના થાય. તો ભાઈ આપણે ટોપિક ચાલુ કરીએ હવે કે ભાઈ કઈ કઈ કંપની છે. ભાઈ હું જે હાલ કંપનીમાં કામ કરું એનું નામ સ્ટેલાન્ટિસ છે, બરાબર. તો આપણે ભાઈ ગુજરાતમાં કેવું થઈ ગયું અત્યારે, એક કોઈ બી હોય ગમે તે, ધારો કે સ્લોવાકિયા જવું છે તો બધા એક કંપનીમાં મતલબ જોઈન ના થઈ શકે, બરાબર. કંપનીના અમુક 100 માણસ યા તો 150 માણસ લેવાના હોય, તો એ રીતના એને વેકેન્સી લાવે. તો ભાઈ એવું નહીં કે પછી મારી કંપનીમાં જ એપ્લાય કરવું, મારા સિવાય બી ઘણી બધી કંપનીઓ છે, જેમ કે સેમસંગ થઈ ગઈ, બરાબર. પછી બેરી બગેટ છે, લેડીઝ માટેની એ રહી ચોકલેટ ફેક્ટરી છે, જે ચોકલેટનું એ બધું પ્રોડક્શન કરવાનું હોય. સેમસંગમાં જેમ આપણે નાના પાર્ટ્સ ને બધું કરીએ છીએ, એવું સેમસંગની કંપની બી સારી છે. ત્યાંનો બી પગાર સારો, તમને 900 થી 1000 યુરો મળે છે. એકોમોડેશન એમાંથી કટ થાય આપણું ને બધું, બરાબર. તો એવું ઘણી બધી કંપનીઓ છે, તમે સર્ચ કરશો તમને મળી જ રહેશે. તો એવું નહીં કે પછી મારી કંપનીમાં હું છું તો મારી કંપનીમાં તમારે આવવાનું, કેમ કે આમાં વેકેન્સી ઉપર હોય કે જેમ જેમ વેકેન્સી પડે એમ એમ એ લોકો લે, બરાબર. તો બધા લોકો પછી એક જ જગ્યાએ એપ્લાય કરે તો એમનું વેટિંગ, તમારું વેટિંગ જ વધી જશે. એમાં તો ભાઈ પછી કેવું હોય કે જેમ એમનો સ્લોટ ખાલી થાય એ લોકો એ રીતના લે. પછી ગુજરાતમાં બધા એક જ સાઈડ વળશે ને તો પછી તમારે જ વેટિંગ વધી જશે. એના કરતાં કોઈ બીજી જગ્યાએ શોધો, બીજે એપ્લાય કરો, બરાબર. તો એ રીતના તમે કરશો તો તમને શું, વેકેન્સી જેમ જેમ ખાલી હશે બીજી કંપનીમાં એ રીતના તમને ફટફટ આવવા મળશે. તો ભાઈ આમાં બધા લોકોનું એક જ મેસેજ છે કે ભાઈ તમારા એજન્ટનો નંબર આપો. તમે જેથી મારી પ્રોસેસ કરાવી છે ત્યાંથી અમે પ્રોસેસ કરાવીએ. યુટ્યુબના કોમેન્ટમાં બી લોકોના મેસેજ આવે છે કે ભાઈ તમારા એજન્ટનો નંબર આપો. તો હું એ રીતના ડાયરેક્ટ કોઈનો નંબર શેર ના કરી શકું, બરાબર. અને લોકો પૈસા બી પૂછે કે ભાઈ તમારે કેટલા રૂપિયા થયા, તો હું એ રીતના ડાયરેક્ટ કોઈને ઓપનમાં ના કહી શકું. તમારે એવું હોય તો મેં ઇન્સ્ટાગ્રામ નીચે આપેલું જ છે, તમે મને મેસેજ કરી શકો. એમાં હું બધા રિપ્લાય આપું જ છું, બરાબર. તો આમાં એવી રીતના કોઈ પર્સનલી હું કોઈ ઓપન ના કરી શકું. અને રહી વાત બીજી કે ડિપેન્ડન્ટને તમે લાવી શકો કે ના લાવી શકો, તો આમાં કેવું હોય કે કંપનીમાં તમે જોઈન થઈ જાઓ એના 6 મહિના પછી તમારું જે TRC એપ્લાય થાય, તો એ TRC આવ્યા પછી તમે તમારા ડિપેન્ડન્ટને બોલાવી શકો. તમારું TRC આવી જાય એના પછી તમારે અહીંયા ટેમ્પરરી રેસિડેન્ટ કાર્ડ થઈ જાય રહ્યું, અને એના પછી તમે તમારા ડિપેન્ડન્ટની ફાઇલ મૂકી શકો. તો એ કંપનીના કાગળિયા હોય, કંઈ પોલિસી હોય એ તમે ફિલ કરીને પછી એ રહ્યું તમે બોલાવી શકો તમારા ઘરેથી, કોઈ વાઈફ હોય એમને. અને એ બીજી બી વાત કે તમારા વાઈફ અહીંયા આવે એટલે એમનો ટેક્સ કપાય કે ના કપાય, આ બી ઘણા ક્વેશ્ચન હોય છે. તો ભાઈ જો આમાં કેવું હોય છે કે તમારી વાઈફ નોકરી કરશે તો એમનો ટેક્સ તો કપાશે જ, નોકરી નહીં કરે તો ટેક્સ નહીં કપાય, નોકરી કરશે તો ટેક્સ તો બધાના કપાવવાના જ છે. અને લોકો એ બી પૂછે કે ભાઈ ત્યાં વાઈફના માટે જોબ હોય કે નહીં હોતી, તો તમને કહી દઉં કે અહીંયા ઘણી એવી જોબ સારી છે, જેમ કે ચોકલેટ ફેક્ટરી થઈ ગઈ, બેરી બગેટ થઈ ગઈ. બેરી બગેટમાં જેમ આપણે બ્રેડનું ચોકલેટ બ્રેડ હોય એવી રીતના એર્યું બનાવવાનું હોય છે. તો તમારે થોડું શું કે થોડી ઇન્ફોર્મેશન લઈને આવી પડે. મને તો હાલ ખ્યાલ છે, બરાબર, હું તમને કહું, પણ તમે બી થોડું રિસર્ચ કરીને આવો તો તમને બી થોડો ખ્યાલ રહે. અમારા જેવી જ એક બીજી કંપની છે બ્રાતિસ્લાવામાં, જ્યાં અમે આગલી વિડીયો તમે જોયો છે, અમે બ્રાતિસ્લાવા ગયા હતા. ત્યાં એક ફોરેશિયા કંપની છે, સીટ કવર ને બધું બનાવે છે. તો તમે ત્યાં બી એપ્લાય કરી શકો. એ આપણે તમારા ડાયરેક્ટ વેકેન્સીનું ચેક કરવું પડે એમાં ઓનલાઈન વેબસાઇટ ઉપર, અને પછી ત્યાંથી તમે એપ્લાય કરી શકો, બરાબર. એમાં તમારે ઇંગ્લિશ ઇન્ટરવ્યૂ મેન હોય છે, પછી ટ્રેનિંગ હોય એમની, એ બધું તમારે ક્લિયર કરવું પડે, એના પછી તમે એપ્લાય કરી શકો. બાકી ઘણી બધી કંપનીઓ છે, એવું નહીં કે એક સ્ટેલાન્ટિસ, ઘણી બધી કંપનીઓ છે. તમે સેમસંગ સમજી લો તો સેમસંગ કંપની અહીંયા જેમ આપણા ઇન્ડિયામાં હોય છે સેમ એવી જ છે, અહીંયા સ્પેર પાર્ટ ને બધું બનાવતી હોય. તો એમાં બી તમે એપ્લાય કરી શકો. પણ આમાં કેવું, થોડી ઇન્ફોર્મેશન લઈને એપ્લાય કરો, કેમ કે ઘણા લોકોને એવા બી મેસેજ આવ્યા કે ભાઈ અહીંયા પહોંચી ગયા પણ અહીંયા કોઈ મતલબ જોબ જ નથી.
તો એ લોકોને પછી અહીંયા હું મારી કંપનીમાં મૂવ કરવાનો પૂરેપૂરો ટ્રાય કરી રહ્યો છું. 2-3 લોકોના એવા મેસેજ આવ્યા છે મારા ઉપર કે ભાઈ અમે સ્લોવાકિયામાં પહોંચી ગયા છીએ પણ અમારે કોઈ કંપની અત્યારે હાલ કોઈ છે નહીં, અમે મતલબ 10 દિવસથી બેસી રહીએ ઘરે. તો એ લોકોને તો હું મારી કંપનીમાં મૂવ કરવાનો ટ્રાય કરી રહ્યો છું, બરાબર. પણ તમે બી જે લોકો આવતા હોય એ થોડું રિસર્ચ કરીને આવો, જેથી તમને બી આઈડિયા રહે. પછી તમે એવું ના સમજો કે ભાઈ પેલો જતો રહ્યો તો આપણે એવી રીતના જતા રહીએ ડાયરેક્ટ. એવી રીતના પછી ડાયરેક્ટ તો ના જ થાય, બરાબર. હવે તમે બધું તમારી જોડે બધું ઇન્ફોર્મેશન હોય સાચી એવી તો તમે એ કમ્પ્લીટ કરી શકો આગળ. તો ઘણી બધી કંપનીઓ છે, એવું નહીં કે ભાઈ નથી કંપનીઓ, સારી એવી કંપની છે. મહેનત માગે ભાઈ, જો બધા મહેનત કરવી પડે. ઇન્ડિયામાં હોય તો બી મહેનત કરવી પડે, બહાર આવે તો બી મહેનત કરવી પડે, જાતે ખાવા પીવાનું બી બનાવવું પડે, ટાઈમ મેનેજ બધું કરવું પડે. એટલે એ તમે બધું જોવો, ચેક કરો. બાકી જેમ જેમ કોઈ બી કંપનીમાં વેકેન્સી થશે એમ હું મારા ઇન્સ્ટાગ્રામ ઉપર અપડેટ કરતો જ રહીશ. તો તમે મારા ઇન્સ્ટાગ્રામ ફોલો ના કર્યું તો ફોલો કરી દેજો. તો હું જે વેકેન્સી પડશે, વેરહાઉસની પડશે તો વેરહાઉસનું હું અપડેટ કરતો રહે, બરાબર. કોઈ બીજી કંપનીમાં બી વેકેન્સી પડે તો હું કંપનીની અપડેટ કરતો રહે. તો બધા લોકો શું કે એક જ જગ્યાએ અત્યારે વળ્યા તો એક જગ્યાએ તો એમ તમારું જ વેટિંગ થશે, બરાબર. કે ભાઈ બધા એક જ જગ્યાએ હોય, 500 માણસનું ફોર્મ આવી ગયું, એમાં 100 માણસના જ એ સિલેક્ટ કરે કંપની, તો બીજા 400 માણસનો તો ટાઈમ વેસ્ટ થવાનો હોય ને. એટલે જેમ જેમ વેકેન્સી પડે એમ એમ તમે મતલબ એ ફોર્મ ને બધું ફિલઅપ કરો. બાકી તો બીજી ઘણી કંપનીઓ હું તમને અપડેટ કરતો રહે. અને ભાઈ એક બીજી વાત કે ભાઈ ઘણા લોકો એમ બી કહે કે ભાઈ તમે ત્યાંથી ડાયરેક્ટ અમને એપ્લાય કરાવતા હોય તો ભાઈ આમાં કેવું હોય છે કે ભાઈ અહીંયા લેંગ્વેજનું મેન ઇસ્યુ છે કે લેંગ્વેજ આપણને ખબર નહીં પડતી અહીંયાની. તો આપણે કઈ રીતના આગળ સાહેબને વાત કરવી. ડાયરેક્ટથી અહીંયાથી ઇસ્યુ ના થાય કોઈના બી ફોર્મ કે ભાઈ ડાયરેક્ટ અમને બોલાવો કે ડાયરેક્ટ કંપનીમાં જોઈન કરાવો. એ રીતના કશું કોઈ પોસિબલ જ નથી, કેમ કે અહીંયા લેંગ્વેજ આખી અલગ છે. આપણે વાત જ ના કરી શકીએ કઈ રીતના આપણે એમને કહીએ કે ભાઈ તમે આ રીતના ડાયરેક્ટ છોકરાઓ હાયર કરો. તો તમારે શું કે એજન્ટ થ્રુ જ આવવું પડે, ક્યાં કે ત્યાં ઇન્ટરવ્યૂ હોય છે, કંપનીનું ટ્રેનિંગ હોય છે, બધા ટાસ્ક તમે કમ્પ્લીટ કરો એના પછી જ તમે જોઈન થઈ શકો. બાકી ડાયરેક્ટ કંપનીમાં જોઈનનું પોસિબલ જ નથી. તો આવી રીતના ઘણા લોકો બી મને કહેતા હોય કે ભાઈ તમે ડાયરેક્ટ હાયર કરાવતા હોય તો તમારે સારું કે અમે તમને પૈસા આપી દઈશું, પણ એવું નહીં હોતું. આમાં કેવું હોય કે ભાઈ લેંગ્વેજ તમને આવડતી હોય, બરાબર, તો તમે આગળ વાત કરી શકો. બાકી લેંગ્વેજ ના આવડતી તમે વાત ના કરી શકો. અને જે સ્લોવાકિયામાં જે આ બધી કંપનીઓ છે ઓટોમોબાઈલની, એમાં ઓનલી એસેમ્બલી વર્કરમાં જ તમારું મતલબ કામ હોય છે. બાકી ઘણા લોકોના એવી ક્વેશ્ચન હતા કે ભાઈ ડ્રાઈવરમાં જોબ યા તો કોઈ બીજી વેકેન્સી, તો એમાં તમે સિલેક્ટ નહીં થાવ, બરાબર. તમારે ઓનલી ફોર આર્યુ જે ગાડીઓની કંપની છે એમાં એસેમ્બલિંગ વર્કરનું જ હાલ હાયરિંગ છે ફૂલ. અને ઉપરના લેવલમાં તમારે જવું હોય તો એના માટે લેંગ્વેજ જ છે મેન. તમને લેંગ્વેજ આવડતી હશે, તમારું સારું એવું મતલબ હશે એક્સપિરિયન્સ ને બધું, તો તમને ઉપર લઈ શકે એરિયા. બાકી તો એસેમ્બલી વર્કરમાં જે વેકેન્સી છે એમાં જ તમે આવો. એમાં કોઈ તમારો એક્સપિરિયન્સ કોઈ એવું કશું ના હોય. તમે જે ત્યાં ટ્રેનિંગ આપો આપણે ઇન્ડિયામાં, એ ટ્રેનિંગનો તમારો વિડીયો બનશે, એ વિડીયો તમારો ચેક થાય, એના પછી જ એરિયા તમને સિલેક્ટ કરે. બાકી તમારા 10 વર્ષનો એક્સપિરિયન્સ હોય, 15 વર્ષનો હોય, એ કોઈ કામનો નહીં. એટલે કેમ કે મેન પોઈન્ટ એ જ છે કે ભાઈ એસેમ્બલીમાં અત્યારે હાલ વર્કરની જરૂર છે. ફોરક્લિપમાં બી જરૂર હોય છે, પણ એ કેવું હોય કે 100માંથી 2 જણનો ફોરક્લિપ મળે જેના જોડે ડ્રાઇવિંગ લાઇસન્સને હોય. ટેસ્ટ પહેલાં એટલે કરાવ્યું ફોરક્લિપનો, એના પછી તમને ફોરક્લિપમાં જોઈન કરીએ શકીએ રહ્યા. બાકી તો અહીંયા એસેમ્બલી વર્કર જ છે. એટલે આ તો ઘણા લોકોને હવે રીતના ડાઉટ હતો કે ભાઈ કોઈ બીજી આપણને જોબ મળી શકે કે ના મળી શકે, તો મેં તમને કહી દીધું. અને ઘણા લોકો એમ બી કહે છે કે સેટરડે સન્ડે આપણે ધારો કે ઓવરટાઈમ કરવો હોય તો તમે કરી શકો, તો તમે કરી શકો. તમારી જોડે TRC આવી ગયા પછી તમે કરી શકો. ઉબર છે, અહીંયા જે ડ્રાઇવિંગવાળા હોય છે ગાડી લઈને આપણને લઈ જાય મૂકી જાય, એ રીતના તમે ઉબર કરી શકો. પાર્ટ ટાઈમ જોબ કોઈ બી કરી શકો. સેટરડે સન્ડે તમારું ઉપર છે, તમે કંઈ બી કરી શકો તમારા હાથમાં TRC આવ્યા પછી, બરાબર. તો તમે પહેલાં TRC લઈ લો અને એના પછી અહીંયા બી લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સનો ટેસ્ટ લેશે. એના માટે તમારા જોડે ઇન્ડિયન ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે, તો જ અહીંયા તમારા લાઇસન્સ નીકળશે. તો તમારે જોડે TRC આવ્યા પછી તમે સેટરડે સન્ડે કંઈ બી ઓવરટાઈમ કરી શકો. અને લાસ્ટ વાત એક ભાઈ ડિપેન્ડેડ અહીંયા આવી ગયા તો એના પછી કોઈ નોકરીમાં જોઈન થઈએ તો અમને અલગથી કંપનીવાળો રૂમ આપે કે ના આપે. તો ભાઈ જો તમે ધારો કે કંપનીમાં સ્ટેલેન્ટિસ કંપનીમાં કામ કરો ને તમારા જે ડિપેન્ડેડ છે એ બીજી કંપનીમાં કામ કર્યું, તો કંપનીવાળો તમને કોઈ અલગથી નહીં આપે, પ્રોવાઈડ નહીં કરે. તમારે અલગથી જ શોધવું પડશે સિટીમાં અને એનો તમારે જાતે જ પે કરવું પડશે. અને એ રીતના તમારે શોધીને અલગથી મતલબ એકોમોડેશનમાં રહેવું પડશે. બાકી તમે એક કંપનીમાં હોય તો તમને પ્રોવાઈડ કરશે, બાકી અલગ અલગ કંપની હશે તો તમને પ્રોવાઈડ નહીં કરે. તો તમારે અલગથી જ મતલબ આખું એકોમોડેશન અલગથી જ તમારે લેવું પડશે શોધીને. એમાં તમે ડિપેન્ડન્ટ બે જોડે રહી શકો. બાકી ડિપેન્ડન્ટની જોબ મળી જાય છે, પણ ખાલી કામ કરતા હોવા જોવું. પછી આપણે ઇન્ડિયામાં તો કેવું છે કે ભાઈ કામ ના કરી શકે ઘણા લોકો, એટલે
આટલા આવીને પછી એમનો બી ટેક્સ કપાય, તમારો બી ટેક્સ કપાય, કંઈ બચે ના. એના કરતાં ભાઈ પહેલાં કામ કરતા હોય અને અહીંયા તમે પહોંચી જાઓ તો થોડી ઇન્ફોર્મેશન લઈ લો, ડિપેન્ડેડ કઈ કંપનીમાં કામ કરી શકે એવી કંપનીઓ શોધો અને એના પછી જ તમે એપ્લાય કરાવો તો સારું રહેશે. બરાબર, તો આટલી આપણી ઇન્ફોર્મેશન હતી, આટલા લોકોના ડાઉટ હતા તો આપણે ક્લિયર કર્યા. હવે આગળ આપણે જેમ જેમ વેકેન્સી હશે એમ એમ આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર અપડેટ કરતા રહીશું. કોઈ બી વેરહાઉસની જોબ હોય, કોઈ બી પેકિંગની જોબ હોય તો હું ઇન્સ્ટાગ્રામમાં અપડેટ કરતો રહીશ. અને કોઈ બીને પર્સનલ ઇન્ફોર્મેશન લેવી હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો, ત્યાં હું બધાને રિપ્લાય આપું જ છું. હા ભાઈ, થોડું ડિલે થઈ જાય કેમ કે ભાઈ મારા બી જોબનો ટાઈમિંગ હોય, ખાવા પીવાનું મારા બી હોય, ઘરે બી હું વાત કરતો હોય, એટલે મારા બી થોડું ડિલે થઈ જાય મેસેજમાં વાત કરતાં. પણ હું બધાને મોસ્ટ ઓફલી રિપ્લાય આપી જ દઉં. તો કોઈને પર્સનલ ક્વેશ્ચન હોય તો ડાયરેક્ટ મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, હું એને રિપ્લાય આપી દઉં. બાકી કોઈ ઇન્ફોર્મેશન મળશે તો ડાયરેક્ટ હું ત્યાં શેર કરી દઉં. બરાબર, તો હવે મળીએ કોઈ બીજા સારા વિડીયોમાં, ફની વિડીયોમાં, યા તો કોઈ આવી રીતના જોબ રિલેટેડ વિડીયોમાં મળીએ. બરાબર, બાકી કોઈને ક્વેરી હોય તો મને કોમેન્ટ કરજો. બરાબર, મળીએ, ચલો બીજા વિડીયોમાં. જય માતાજી.